પણ સમજીએ છીએ કે ભાઈ જે લક્ષણો છે એટલે કે ભાઈ બંધારણના લક્ષણો શું છે, સાયલેન્ટ ફ્યુચર્સ શું છે અથવા તો કેરેક્ટરિસ્ટિક્સ શું છે. ત્રણેય શબ્દ એક જ છે, સાયલેન્ટ ફ્યુચર્સ, લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ. હવે લક્ષણોની જગ્યાએ કદાચ વિશેષતાઓ કહેવામાં આવે બરાબર, તો બી તમે આ લખી શકો છો. કાં તો તમને કંઈક પ્રોબ્લેમ લાગે તો તમે શું કરો કે પેજ ફરાઈને જોઈ લો ઇંગ્લિશમાં શું લખેલું છે બરાબર ને. તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ સાયલેન્ટ ફ્યુચર શું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના, કાં તો બંધારણના લક્ષણો શું છે. તો બંધારણના લક્ષણોમાં મહત્વના 15 કે 17 લક્ષણો છે, એ આપણે અત્યારે જોવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં બંધારણનું ખુદ, એટલે કે આપણું જે બંધારણ છે એ બહુ જ લાંબુ અને વિસ્તૃત બંધારણ છે. આપણું બંધારણ બહુ લાંબુ બંધારણ છે. આપણા બંધારણમાં જોઈએ તો 395 આર્ટિકલ્સ, 8 શેડ્યુલ અને 22 ભાગ હતા. એટલે કે 8 અનુસૂચિ, 395 અનુચ્છેદ અને 22 ભાગ હતા. અત્યારની વાત કરીએ તો અત્યારે શું 450થી પણ વધારે આપણા આર્ટિકલ્સ છે, 12 આપણા શેડ્યુલ્સ છે અને 25 આપણા ભાગ છે બરાબર. અને 1,50,000 શબ્દો છે આપણા બંધારણમાં. એટલે આપણું બંધારણ બહુ મોટું છે. હવે આપણા બંધારણ કેમ આટલું મોટું છે? કારણ કે અહીંયા દરેક વસ્તુ આપવામાં આવી છે. કોણ કોને શપથ લેવડાવશે, કોણ કોને રેઝિગ્નેશન આપશે, કોની કેટલી સેલેરી રહેશે, એ પણ વસ્તુ અહીંયા લખેલી છે. એટલા માટે જ આપણું બંધારણ જોઈએ તો એ થોડુંક લાંબુ છે બરાબર. હવે યુએસના બંધારણની વાત કરીએ તો એમાં ખાલી કેટલી 7 જ આર્ટિકલ છે, અને ઓસ્ટ્રેલિયાના બંધારણની વાત કરીએ તો ખાલી એમાં 128 આર્ટિકલ જ છે. પણ આપણા બંધારણની વાત કરીએ તો અહીંયા 395 અનુચ્છેદ છે. તો એટલા માટે આપણું બંધારણ બીજા બધા કરતાં કેટલું મોટું છે તમે સમજી શકો છો. ક્યાં 7, ક્યાં 128 અને ક્યાં 395. હવે આપણું બંધારણ આપણે જાતે બનાવેલું છે. એટલે એવું નથી કે ભાઈ બ્રિટિશ આયા અને બંધારણ પણ બી બનાવીને ગયા, એવું નથી. ભાઈ આપણું બંધારણ આપણે જાતે બનાવેલું છે, આપણી બંધારણ સભાએ બનાવેલું છે. અને આપણું બંધારણ આપણે હાથથી લખીને બનાવેલું છે. જેમ કે આપણે આ દરેક શબ્દો હાથથી લખેલા છે ને, એમ આપણું બંધારણ પણ હાથથી લખેલું છે. તો આપણું બંધારણ હાથથી કોને લખ્યું હતું એવું કદાચ જો પૂછાય MCQમાં, બાય ચાન્સ, MCQ જલ્દી આવતા નહીં પણ બાય ચાન્સ પૂછાય તો ભાઈ લખી દેવાનું પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ. અને જો તમને નામ યાદ રહેતું તો વધારે સારું. તો આપણું બંધારણ લખ્યું હતું પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ. અને આપણું બંધારણ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં લખવામાં આવેલું હતું. અને બંધારણ જાતે બનાવવાનો મતલબ છે કે ભાઈ આપણું બંધારણ જાતે બનાવેલું છે, આપણે કોઈ આપણા પર કૃપા કરી નથી કહ્યું બરાબર. એ પછી આપણા બંધારણનું સ્વરૂપ કેવું છે? તો આપણા બંધારણનું સ્વરૂપને થોડુંક સમજવાની કોશિશ કરીએ તો આપણા બંધારણનું સ્વરૂપ છે, જો આપણું આ દેશ છે, આ દેશમાં ઘણા બધા રાજ્યો છે. જેમ કે ભાઈ આ ગુજરાત થઈ ગયું, અહીંયા રાજસ્થાન થઈ ગયું, અહીંયા પંજાબ થઈ ગયું, અહીંયા જમ્મુ કાશ્મીર થઈ ગયા. જમ્મુ કાશ્મીર રાજ્ય નથી, યુનિયન ટેરેટરી છે. પણ અહીંયા શું હોય કે રાજ્યોની જોડે પણ પાવર છે. એટલે કે ગુજરાત પોતાના કાયદાઓ બનાવી શકે છે. જેમ કે પેલું લગ્નવાળો કાયદો યાદ હોય તો તમને, કે ભાઈ માતા પિતાની પરમિશન વાળું, તો એ કાયદો ખાલી કોણ જોડે હતો? એ ગુજરાત જોડે. એટલે કે ખાલી ગુજરાત જ એવું કાયદો લઈને આવ્યું, દેશને કંઈ લેવા દેવા નહોતો. તો ભારત પણ એના કાયદા બનાવી શકે છે, ગુજરાત પણ કાયદા બનાવી શકે છે. તો સત્તા તો ભારત જોડે બી છે, સત્તા તો ગુજરાત જોડે બી છે. પણ જ્યારે ગુજરાત અને ભારત વચ્ચે ફાઇટ થાય તો કોણ જીતશે? 100% ભારત જીતશે. એટલે આપણે પાવર તો બંનેને આપેલું છે. એટલે પાવર આપણે રાજ્યને પણ આપેલો છે, પાવર આપણા દેશને પણ આપેલો છે બરાબર. પણ જ્યારે બંને વચ્ચે કંઈ પણ પ્રોબ્લેમ થાય તો સૌથી વધારે મહત્ત્વનો પાવર ગણાશે દેશનો, કારણ કે દેશને આપણે થોડોક પાવર વધારે આપેલો છે. એટલા માટે જ કહીએ છીએ કે આપણા દેશના બંધારણનું સ્વરૂપ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. સમવાય તંત્ર તો છે પણ કેન્દ્ર આપણું મજબૂત છે. એટલે કે સંઘ અને રાજ્ય બંનેના સત્તાઓ છે, પણ જ્યારે દેશ અને રાજ્ય વચ્ચે કંઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ ક્રિએટ થશે તો દેશ હંમેશા સર્વોપરી હશે બરાબર ને, કારણ કે રાજ્યોથી દેશ બનેલું છે. એટલે સંઘ રાજ્યમાં આપણા સત્તાઓની પણ વિભાજણી કરેલી છે. એ બીજી વાત કરીએ તો બંધારણની સર્વોપરિતાની વાત કરીએ. બંધારણની સર્વોપરિતાનો શું મતલબ છે? ભાઈ આપણું બંધારણ એ સર્વોપરી છે. હવે આ વસ્તુ આપણે લેવામાં આવેલી છે યુએસએથી. જો બંધારણની વાત કરીએ તો જે બંધારણ છે ને, એટલે જો પાર્લામેન્ટ ખાલી કાયદા બનાવે છે, એટલે આપણી જે સંસદ છે, સંસદ ખાલી કાયદા બનાવે છે. આપણા બંધારણે સંસદ બનાવીને સંસદ કાયદા બનાવે છે. તો એટલી વસ્તુ યાદ રાખવી જોઈએ. સંસદે બંધારણ નથી બનાવી, બંધારણે સંસદ બનાવેલી છે, અને એ સંસદ કાયદા બનાવે છે. તો ગાડી આમ ચાલશે, બંધારણ પછી સંસદ અને પછી કાયદા. એટલે હંમેશા સંસદ શું કરવાની કોશિશ કરે છે કે ભાઈ બંધારણને બદલવાની કોશિશ કરે છે. ત્યારે આ વસ્તુ ઉપર આવે છે કે ભાઈ આપણું બંધારણ એ સર્વોપરી છે. એનો મતલબ શું છે કે ભાઈ ક્યાં ગયો આપણે, કે ભાઈ સંસદે બંધારણ નથી બનાવ્યું, બંધારણે સંસદ બનાવ્યું છે બરાબર. એટલા માટે કે ભાઈ બંધારણની સંસદ બનાવેલી છે. ધારાસભા બંધારણ દ્વારા બનેલી છે, અને ધારાસભા શું કરે છે કે ભાઈ બંધારણના પાવરનો યુઝ કરી કાયદાઓ બનાવે છે.
ઇંગ્લેન્ડમાં વાત કરીએ તો ઇંગ્લેન્ડમાં શું છે કે ભાઈ ધારાસભા સર્વોપરી છે, પણ આપણા ભારતની વાત કરીએ તો આપણામાં બંધારણ સર્વોપરી છે. અને યુએસએમાં પણ વાત કરીએ તો યુએસએમાં પણ બંધારણ સર્વોપરી છે. પછી સંસદીય લોકશાહી વ્યવસ્થા. સંસદીય લોકશાહી વ્યવસ્થાની વાત કરીએ તો સંસદની થોડીક વાત કરી લઈએ. સંસદમાં આવી જશે આપણા લોકસભા અને રાજ્યસભા. હવે જે કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 2 છે એમાં આ દરેક વસ્તુ આવશે, તો ત્યારે આપણે થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. અત્યારે આ વસ્તુમાં આપણે બહુ ફોકસ કરતા નથી. લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ, આ 3 વસ્તુ મહત્વની છે, બરોબર. તો સંસદીય લોકશાહીમાં 3 વસ્તુ આવશે: લોકસભા, રાજ્યસભા, પ્રેસિડેન્ટ. અને રાજ્યોની વાત કરીએ તો રાજ્યોમાં કોણ આવશે? વિધાન પરિષદ, વિધાનસભા અને એની સાથે જ ગવર્નર. તો આ રીતે આપણે સંસદીય લોકશાહીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પછી ફંડામેન્ટલ રાઇટ્સ તો આપણે આ જ વિડીયોમાં કવર કરવાના છે, એટલે ફંડામેન્ટલ રાઇટ્સ તો આપણે પાછળથી જોઈ લઈશું, બરોબર. પછી ડીપીએસપી પણ આપણે અહીંયા કવર કરવાના છે, તો ડીપીએસપી પણ જોઈ લઈશું. એ દરેક વસ્તુ આપણે લાક્ષણિકતાઓમાં પણ નાખવાની છે. જેમ કે ફંડામેન્ટલ રાઇટ્સ આપણા લાક્ષણિકતાઓ છે, ડીપીએસપી આપણી લાક્ષણિકતા છે. ફંડામેન્ટલ રાઇટ્સ 12 થી 35, ડીપીએસપી 36 થી 51, ફંડામેન્ટલ ડ્યુટીઝ 51A ભાગ 4A. પછી જ્યુડિશિયલ રિવ્યૂ. જ્યુડિશિયલ રિવ્યૂ શું કહે છે એ પણ આપણે આર્ટિકલ 13માં ડિટેલમાં સમજવાના છે, બરોબર. તો બી એકવાર જ્યુડિશિયલ રિવ્યૂની વાત કરી લઈએ તો જેમ કે ભાઈ કોઈ કાયદો બની ગયો આર્ટિકલ 13 મુજબ, ભાઈ કોઈ લો બની ગયો તો કોર્ટ એને ચેક કરશે કે ભાઈ કાયદો બરોબર બન્યો છે કે નહીં, ફંડામેન્ટલ રાઇટ્સને વાયોલેટ કરે છે કે નહીં. બસ એટલી વસ્તુ જ્યુડિશિયલ રિવ્યૂ છે. એ પણ આપણી મહત્વની લાક્ષણિકતા છે. પછી ધર્મનિરપેક્ષ રાજ્ય, એની આપણે વાત કરી નાખી હતી. આપણો જે આમુખ જોતા હતા એમાં કે ભાઈ આપણો જે ધર્મ છે એનું કોઈ પણ વસ્તુ એ નથી. એટલા માટે જો આપણે આમુખને થોડુંક વધારે ડિટેલમાં સમજવાની કોશિશ કરી હતી કે આ બધી વસ્તુ આપણી ઓટોમેટિક ક્લિયર થઈ જાય. તો ધર્મની વાત કરીએ, ભાઈ દેશનો કોઈ ધર્મ નથી, દેશ કોઈ ધર્મ માનતો નથી, કાં તો કોઈ ધર્મનો વિરોધી નથી. આપણો દેશ ખાલી તટસ્થ છે અને એ વૈજ્ઞાનિક કામમાં જ જશે ખાલી. પછી સુધારાની વાત કરીએ, બંધારણીય સુધારો બહુ જરૂરી છે અને બહુ મહત્વનો છે આ વસ્તુને સમજવી. આર્ટિકલ 368 368 આપણે ડિટેલમાં ક્યારે સમજીશું? જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 2 જોઈશું, તો ત્યારે જોઈશું. પણ ખાલી અત્યારે મેં એટલા માટે જ કીધું હતું કે તમે મુદ્દા લખી દો, કારણ કે જ્યારે આપણે બંને પેપર ક્લિયર થઈ જશે ને ત્યારે તમને ખબર પડી જશે કે ક્યાં શું લખવાનું છે, બરાબર. એ પછી બોરિંગ બેગ્સ, એટલે કે ભાઈ આપણા બંધારણમાં ઘણી બધી વસ્તુઓ અલગ અલગ જગ્યાએથી લેવામાં આવેલી છે. એટલે માની લો કે આ ભારતનું બંધારણ છે, બરાબર. તો આ ભારતનું બંધારણ દુનિયાના અલગ અલગ બંધારણોમાંથી લેવામાં આવેલું છે. હવે એવું નથી કે ભાઈ આખું બંધારણ કોપી પેસ્ટ કર્યું. દેખો, આ કોપી પેસ્ટ છે ને ગાંડાની વાત છે. આપણું જે બંધારણની વાત કરીએ ને, તો આપણું બંધારણમાં જેમ કે આ બંધારણમાં કોઈ સારી વસ્તુ લખેલી છે તો એ સારી વસ્તુને ઉઠાવીને થોડીક વસ્તુ લેવામાં આવેલી, બરાબર. આ બંધારણમાં કોઈ આ વસ્તુ સારી છે તો અહીંયાથી સારી વસ્તુ લઈને અહીંયા મૂકવામાં આવેલી, બરાબર ને. તો એ દરેક વસ્તુ છે. એવું નથી કે ભાઈ કોઈ બંધારણને કોપી પેસ્ટ કર્યું. અમુક લોકોને એવું લાગે છે કે ભાઈ આપણે બીજાના બંધારણમાંથી દરેક વસ્તુ ઉઠાવેલી છે, તો એવું નથી. આપણે અલગ અલગ દેશના બંધારણમાંથી સારી બાબતોનો મૂકવામાં આવેલી છે આપણા બંધારણમાં. હવે તમને બી સવાલ થાય કે કોના દેશમાંથી લીધેલું છે, તો સૌથી વધારે આપણે જો કોઈનામાંથી કઈ વસ્તુ લીધી હોય તો એ છે યુએસએ. કોઈ દેશની વાત કરીએ તો, અને સૌથી વધારે કોઈ કાયદામાંથી આપણે કંઈક લીધું હોય તો એ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ શું હતો? તો આના પહેલાં, એટલે કે આ જે બંધારણ થયું, બરાબર, આપણું બંધારણ બન્યું એ પહેલાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ હતો જે આખા દેશને ચલાવતો હતો 1935, જે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલું હતું, એમાંથી ઘણી બધી વસ્તુ લીધી. અને કોઈ દેશમાંથી લીધી હોય તો એ યુએસએમાંથી લીધી સૌથી વધારે વસ્તુ. એ પછી યુકેમાંથી લીધી, ઓસ્ટ્રેલિયામાંથી લીધી, જર્મનીના વાઇમાર કોન્સ્ટિટ્યુશનમાંથી લીધી, યુએસએસઆરના કોન્સ્ટિટ્યુશનમાંથી લીધી, સાઉથ આફ્રિકામાંથી બી લીધી. આજે બંધારણીય સુધારાની વાત કરીએ છીએ, સાઉથ આફ્રિકામાંથી જ આવ્યો છે. એ પછી ફ્રેન્ચમાંથી લીધું, જાપાનમાંથી લીધું. તો ઘણી બધી જગ્યાથી આપણે કંઈકનું કંઈક વસ્તુ લેતા રહીએ છીએ. પછી વાત કરીએ એકલ નાગરિકતાની, તો જ્યારે આપણે આર્ટિકલ 9 તમને સમજાવીશ ત્યારે તમને ખબર પડી જશે એકલ નાગરિકતા શું છે. એ પછી સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, જ્યારે આપણે આર્ટિકલ 50 જોઈશું તો તમને આ બી ખબર પડી જશે. પછી પુખ્ત મત અધિકાર, એટલે કે જે 18 વર્ષથી મોટા છે એ દરેક લોકો વોટ આપી શકે છે. તો એ વસ્તુ પણ તમે જોઈ લોજો કે 18 વર્ષથી મોટા હોય એ દરેક વ્યક્તિ વોટ આપી શકે છે. અને વોટનો જે રાઇટ છે એ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. દેખો, અલગ અલગ રાઇટ હોય છે, ફંડામેન્ટલ રાઇટ્સ, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ અને લીગલ રાઇટ. તો બધા અલગ અલગ હોય છે. એ શું છે એ પણ આપણે અલગથી કોઈક વિડીયોમાં સમજાવી દઈશું. તો આ બધા આપણા લક્ષણો છે. આ મુદ્દાઓ તમે યાદ રાખજો. એ પછી વાત કરીએ તો પછાત વર્ગો માટે ખાસ જોગવાઈ, એટલે કે SC ST માટે. પછી કટોકટી, જે આપણે કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 2માં બહુ ડિટેલમાં સમજવાના છે. પછી સ્વતંત્ર સંસ્થાઓ, એ પણ પેપર 2માં બહુ ડિટેલમાં સમજવાના છે. ખાલી અત્યારે મુદ્દાઓ યાદ રાખો. ત્રિસ્તરીય સરકારનો શું મતલબ છે? અત્યારે કોર્પોરેટરની ચૂંટણી આવે છે એટલે હું તમને સમજાવી દઉં. देखो त्रिस्तरीय सरकारનો મતલબ છે આ દેશ છે આપણો, આ માની લો આ ગુજરાત છે આપણું, અને આ છે તમારું અમદાવાદ,
બરાબર. આ દેશમાં કોણ શું ચાલશે? લોકસભા. ગુજરાતમાં શું ચાલશે? વિધાનસભા. અને અહીંયા શું ચાલશે? મ્યુનિસિપાલિટી, આપણી મહાનગરપાલિકા. જ્યારે અત્યારે કોર્પોરેટરની ચૂંટણી છે એ તો ત્રિસ્તરીય સરકાર થઈ ગઈ ને. પહેલું ટાયર, બીજું ટાયર, ત્રીજું ટાયર, એટલે ત્રિસ્તરીય સરકાર. બરાબર. એ પછી વાત કરીએ સરકારી મંડળીઓ. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી સરકારી મંડળીઓ, તો એને તમે સ્કીપ કરી દેજો. બાકી આ 19 પોઈન્ટમાંથી તમે માનીને ચાલો કે એક્ઝામમાં તમે 15 પોઈન્ટ બી લખ્યા તો બી બહુ મોટી વાત છે. ફટાફટ રિવાઇઝ કરી લઈએ. બંધારણનું કદ સૌથી મોટું, એ પછી આપણે જાતે બનાવેલું બંધારણ અને હસ્તલિખિત બંધારણ, પછી મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, સર્વોપરિતા છે બંધારણની, એ પછી સંસદીય લોકશાહીની વ્યવસ્થા, લોકસભા રાજ્યસભા, એ બધી વસ્તુ, પછી ફંડામેન્ટલ રાઇટ્સ, DPSP અને ફંડામેન્ટલ ડ્યુટીઝ જે આપણે પાછળથી સમજવાના છે, પછી જ્યુડિશિયલ રિવ્યૂ એ પણ થોડુંક સમજી લીધું, બાકી ડિટેલમાં સમજી લીધું, ધર્મનિરપેક્ષ રાજ્ય એ સમજાવી દીધું, પછી સુધારો એક કોન્સ્ટિટ્યુશનમાં સમજી લઈશું અને બોરિંગ બેક્સ પણ સમજાવી દીધા આપણે. એ પછી એકલ નાગરિકતા, પછી સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, એ બધું વસ્તુ દરેક આપણે આગળ ધીમે ધીમે વિડીયોમાં જઈશું તો એ સમજતા જઈશું. પછી પુખ્ત મત અધિકાર, 18 વર્ષથી દરેક વ્યક્તિ મત આપી શકે છે. પછાત વર્ગો માટે ખાસ જોગવાઈ, કટોકટી, સ્વતંત્ર સંસ્થાઓ, ત્રિસ્તરીય સરકાર. સરકારી મંડળીને સ્કીપ કરી દો છો તમે.